વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોની અંદર આપણે ચર્ચા કરતા હતા. એમાઇન સંયોજનોની અંદર આપણે વાત કરી હતી. ફરી પાછું તમને યાદ અપાવી દઉં કે શું વાત કરતા હતા આપણે. કે ભાઈ એમાઇન સંયોજનો એ કેવા સંયોજનો? તો કે ભાઈ એમોનિયાનો હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો બનતા કાર્બનિક સંયોજનોને એમાઇન સંયોજનો કહેવાય. કુદરતી રીતે પણ એમાઇન સંયોજનો મળી આવે છે અને કૃત્રિમ રીતે પણ આપણને એમાઇન સંયોજનો મળે છે. પોલિમર છે, રંગકો છે, ઔષધો છે, આ બધા પદાર્થો છે એ કૃત્રિમ એમાઇન સંયોજન કહેવાય. એ સામે આપણે કુદરતીની અંદર ઘણા બધા પદાર્થોની પણ ચર્ચા કરી, બરોબર? તો કહેવાનો મતલબ એ છે કે જૈવ રાસાયણિક ઘણા બધા અંતઃસ્ત્રાવ હોર્મોન્સ છે કે એ બધા પદાર્થો છે, બરોબર છે, વિટામિન છે, આ બધા સંયોજનોની અંદર પણ એમાઇન હોય. એમાઇનનો મતલબ તમારે એવો સમજવાનો છે, મેં તમને કીધું તો આગળના ભાગની અંદર, કે ભાઈ જે સંયોજનોની અંદર નાઇટ્રોજન પરમાણુ હાજર હોય, જે કાર્બનિક સંયોજનોની અંદર ખાસ કરીને આપણે કહી શકીએ કે ભાઈ જે કાર્બનિક સંયોજનની અંદર નાઇટ્રોજન પરમાણુ હાજર હોય તો એવા કાર્બનિક સંયોજનો જે છે એને આપણે કીધા હતા એમાઇન સંયોજનો, બરાબર? હવે આ જે એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનોની અંદર આપણે આગળ ઉપર વાત કરી કે એમાઇન સંયોજનોનું બંધારણ કેવું. તો એમાઇન ક્યાંથી બને છે, મૂળ એનો સ્ત્રોત શું? તો કે ભાઈ એમોનિયામાંથી. તો એમોનિયામાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમોનિયાનો જેવો આકાર છે એવો જ એમાઇન સંયોજનના કોઈ પણ પદાર્થનો આકાર હશે. એ સીધી અને સિમ્પલ વાત છે. તો એમોનિયા છે એનો આકાર હતો ત્રિકોણીય પિરામિડલ, બરોબર? બંધકોણ છે એ પ્રમાણે આપણે વાત કરી sp3 સંકરણ થાય પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના કારણે બંધકોણ છે એ થોડોક એનો ઘટે, એટલે 109.5 ડિગ્રીને બદલે એ બંધકોણ છે એ 108 ડિગ્રી આવે છે અને sp3 સંકરણ થાય છે અને ત્રિકોણીય પિરામિડલ આકાર થાય છે. ત્યાર પછી ચર્ચા કરી હતી આપણે કે ભાઈ આ એમાઇન સંયોજનો જે છે એનું વર્ગીકરણ કેમ કરવાનું. તો એમાં આપણે જોયું હતું કે એમોનિયામાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, એમોનિયામાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે કરીએ તો જે સંયોજન બને એને પ્રાથમિક કહેવાનું, બરોબર? એક હાઇડ્રોજન. જો બે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન છે એ આલ્કાઇલ અથવા એરાઇલ, પછી તમે માનો બેયનું આલ્કાઇલ વડે કરો તો પણ ચાલે, બેયનું એરાઇલ વડે કરો તો પણ ચાલે, એકનું આલ્કાઇલ વડે અને બીજાનું એરાઇલ વડે કરો અને જે સંયોજન બનાવો તો પણ એને દ્વિતીયક એમાઇન કહેવાય. એવી જ રીતે તૃતીયક એમાઇનની વાત કરી હતી કે ભાઈ ત્રણેય હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો બનતા સંયોજનને આપણે શું કીધું હતું? એમાઇન સંયોજન. એમાં પણ તમે માનો કે 3 નું આલ્કાઇલ વડે કરી દો તો પણ તૃતીયક એમાઇન કહેવાય. 3 નું એરાઇલ વડે કરી દો તો પણ 3 તો પણ એને તૃતીયક કહેવાય. 2 આલ્કાઇલ વડે અને 1 એરાઇલ વડે તો પણ તૃતીયક કહેવાય. 2 આલ્કાઇલ વડે અને 1 એરાઇલ વડે તો પણ તૃતીયક કહેવાય, બરોબર? પહેલું ને ત્રીજું આલ્કાઇલ વડે ને બીજું એરાઇલ વડે તો પણ તૃતીયક કહેવાય. પહેલું અને ત્રીજું એરાઇલ વડે અને બીજું આલ્કાઇલ વડે તો પણ એને તૃતીયક. મતલબ કોઈ પણ રીતે તમે કરો, કોઈ પણ રીતે તમે એનું વર્ગીકરણ કરો તો જોવાનું કે કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. અને જો ચોથો બંધ એની આરે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથેનો જો સંયોજનનો તમે કોઈ આલ્કાઇલ કે એરાઇલ સાથે એને જોડો અને જો સંયોજન બને તો એને કહેવાય ચતુર્થક એમોનિયમ અથવા ચતુર્થક એમાઇન સંયોજન અથવા તો એને કહેવાય 4 ડિગ્રી, બરોબર? આ આપણે જનરલ વાત કરી આપણે એમાઇન સંયોજનો કે આવી રીતે એમાઇન સંયોજનો આપણે જનરલી જોવા મળે છે, બરોબર? ત્યાર પછી આગળ ઉપર વાત કરીએ આપણે કે એનું નામકરણ કઈ રીતે કરવાનું. 2 રીતે નામકરણ હોય, સામાન્ય નામકરણ હોય અને IUPAC નામકરણ હોય, બરોબર? તો આપણે સામાન્ય અને IUPAC બંને નામકરણની અંદર ચર્ચા કરવાના છીએ. તો જઈએ આપણે એના IUPAC નામકરણની અંદર, બરોબર? અને સામાન્ય નામકરણ બંને વસ્તુની આપણે ચર્ચા કરવી છે. ઓકે, હવે એમાઇન સંયોજનોનું નામકરણ આપણે કરવું છે
ફૈબા તમારે બનવાનું છે. જનરલી ફૈબા છે એ નામકરણ કરે, બરોબર. હું તમને શીખવીશ કે નામકરણ કેવી રીતે કરાય, તમારે એનું નામકરણ કરતા શીખવાનું છે. ઓકે, ટોપિક ઉપર આવીએ આપણે. તો હું નિયમો તમને જનરલી કહેતો નથી, પણ સાથે સાથે નામ કરાવતો જઈશ ને નિયમો તમને શીખવતો જઈશ. નિયમો કંઈ એટલા બધા અઘરા છે નહીં, ને આપણે તો માત્ર અહીંયા એક અને માત્ર એકનું જ ધ્યાન આપવાનું છે કે નાઇટ્રોજન વાળું હોય એનું જ આપણે નામકરણ કરતા શીખવાનું છે. આપણે બીજા કોઈનું નામકરણ કરતા શીખવાનું નથી, એટલે એનો કોઈ મોટો ઇસ્યુ તમારી જોડે થવાનો નથી. એટલે એકદમ સરળ સોબત IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ આપણે શીખશું, બરાબર. તમને નિયમો અત્યારે સમજાવતો નથી હું, બરાબર. સામાન્ય રીતે એમને થોડુંક એવું કહી દઉં છું, પછી આપણે સીધા નામકરણ એના કરતા જઈએ એટલે તમને પણ થોડોક ખ્યાલ પડશે. જો એક વસ્તુ તમારે સામાન્ય નામકરણ કરવું હોય તો આલ્કાઇલ એમાઇન કહેવાનું. શું કહેવાનું? આલ્કાઇલ એમાઇન, બરોબર. આલ્કાઇલ એમાઇન સામાન્ય નામકરણની અંદર કહેવાનું એનો મતલબ માનો શું કે માનો કે સપોઝ તમારી પાસે CH3NH2 છે, તો પહેલો ભાગ છે એને આલ્કાઇલ કહેવાનો અને બીજાને એમાઇન કહેવાનો. પહેલો છે એ CH3, સામાન્યમાં CH3 છે એને શું કહેવાય તો કે એને કહેવાય મિથાઇલ. જો IUPAC હોય તો મિથેન થઈ જાય, મિથાઇલ એમાઇન. એવી જ રીતે માનો કે આવું હોય CH3 CH2 CH2 અને NH2, તો આને શું કહેવાય તો કે 3 કાર્બન છે, તો આને બોલાય પ્રોપાઇલ એમાઇન. પણ યાદ રાખવાનું કે 3 કાર્બનની શૃંખલા હોય ને એટલે નોર્મલ શબ્દ વાપરવાનો, કારણ કે આઈસો પણ થઈ શકે. આવી રીતે યાદ કરવાનો પ્રયત્ન કરજો. આવું હોય તો આઈસો કહેવાય ને કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો એ સંયોજનને શું કહેવાય? આઈસો કહેવાય, બરોબર. તો તમે આને આઈસો પ્રોપાઇલ એમાઇન એવું કહેવાય. શું બોલાય? આઈસો પ્રોપાઇલ એમાઇન. ખબર છે ને આ નિયમો કે બધા ભૂલી ગયા? ધીમે ધીમે આ બધા નિયમો છે એને યાદ રાખવાના છે કે યાદ કરવાના છે. કોને કોને શું કહેવાય? છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ હોય તો એને આઈસો કહેવાય. જો 2 હોય તો એને નિયો કહેવાય. પણ નિયોનો નિયમ શું છે કે ઓછામાં ઓછા 5 કાર્બન હોવા જોઈએ તો તમને નિયો જોવા મળે. પછી દ્વિતીયકની કહેતા હતા, પછી તૃતીયક કહેતા હતા. દ્વિતીયકમાં શું કીધું હતું કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે, પણ દ્વિતીયક ને તૃતીયક એ ઓછામાં ઓછા 4 કાર્બનથી શરૂ થાય. એટલે અહીંયા તમે દ્વિતીયક ન કહી શકો, તમારે ફરજિયાત શું કહેવું પડે? આઈસો કહેવું પડે, બરાબર. એટલે આ નાની નાની બાબતો છે એનું ધ્યાન રાખવાનું, બરોબર. હવે સપોઝ ઘણી વખત માનો કે આવું થાય કે CH3 પછી માનો કે આ દ્વિતીયક હોય NH અને અહીંયા હોય CH2CH3, તો અહીંયા શું કરવાનું? હવે તમને ખબર છે પહેલી વાત કે ભાઈ લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો ને એ વચ્ચેથી નામ ન આપણે અહીંથી નામ આપવાનું. ક્રિયાશીલ સમૂહની બાજુમાં પહેલું, આ બીજો. હવે અહીંયા શું કરવાનું સર? તો અહીંયા તમારે આપણે કેટલા ખબર કે કહેતા તમે કે 2 ક્લોરો ને 3 ક્લોરો ને એવું, તો અહીંયા શું કહેવાનું? N ઉપર શું છે તો કે લખવાનું N મિથાઇલ, પછી કેટલા કાર્બન તો કે 2, પછી લખવાનું N મિથાઇલ. અથવા તો આવું પણ તમે કહી શકો. શું કહી શકો? આવી રીતે, બરોબર. એક બાજુ ઇથાઇલ છે, એક બાજુ મિથાઇલ છે, તો ABCD માં પહેલા કોણ આવે તો કે ઇથાઇલ. તો લખવાનું એ શું તો કે ઇથાઇલ મિથાઇલ એમાઇન. શું કહેવાનું? ઇથાઇલ મિથાઇલ એમાઇન, બરોબર. માનો કે અહીંયા પાછું આવું હોય CH3, તો શું કહેવાનું? ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન. શું કહેવાનું? ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન. આ તૃતીયક હોય તો એ પ્રમાણે નામકરણ તમારે કરવાનું, બરાબર છે? ઓકે, ચાલો. થોડુંક લિસ્ટિંગ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. IUPAC હું તમને સાથે સાથે કરાવતો જઈશ કે IUPAC શું થાય, બરાબર. એટલે એ પ્રમાણે લિસ્ટિંગ છે એ થોડુંક તમને આપેલું છે ને એ ઉપરથી આપણે એના IUPAC નામકરણ છે એ કરવાના છે. પ્રથમ તમને આપેલું છે CH3 CH2 NH2,
CH3 CH2 NH2. બીજું આપ્યું છે CH3 CH2 NH2. પછી ત્રીજું છે CH3 CH NH2 CH3. પછી ચોથું છે CH3 NH CH2 CH3. પછી 5 નંબર ઉપર છે CH3N CH3 અને CH3. ઓકે, આ 5ના નામ આપીએ પછી પાછા આપણે આગળ વધશું. બરોબર, ચાલો. હવે જો અહીંયા આપણે નામ આપશું, એ ક્યાં નામ આપશું? તો કે અહીંયા પહેલા આપશું આપણે સામાન્ય નામ, અને પછી અહીંયા આપશું આપણે એનું IUPAC નામ. બરોબર, ચાલો પેલા સામાન્ય નામ એનું આપીએ, આનું. બરોબર, સામાન્યમાં મેં તમને સમજાવ્યું તો, છતાં ફરી પાછું કહી દઉં. સામાન્યમાં શું કરવાનું તમારે? તો કે સામાન્યમાં આલ્કાઇલ એમાઇન, અને અહીંયા આલ્કેન એમાઇન. આલ્કેન પ્લસ એમાઇન એટલે શું કહી દેવાનું? આલ્કેન એમાઇન. આલ્કેન પ્લસ એમાઇન એટલે શું કહી દેવાનું? આલ્કેન એમાઇન. બરોબર, ઇંગ્લિશમાં તો થોડોક ચેન્જ થાય, પણ આપણે ઇંગ્લિશ મીડિયમ છે ને એટલે કોઈ પ્રશ્ન નથી. બરોબર, એમાં લખવામાં પ્રશ્ન હતો, પણ અહીંયા આપણે તો ઇંગ્લિશ મીડિયમ છે ને એટલે કોઈ એવો ઇસ્યુ થવાની સંભાવના નથી. ઓકે, આલ્કાઇલ એમાઇન ઉપર આપણે વાત કરીએ, એનું સામાન્ય નામ આપણે આપવાનું છે. એટલે પહેલા આલ્કાઇલ ગોતવાનો આમ હતું કે આલ્કાઇલ એટલે લખવાનું અહીંયા ઇથાઇલ એમાઇન. બરોબર, હવે આલ્કેન એમાઇન, તો આલ્કેન એટલે કેટલા કાર્બન? તો કે 2, એટલે શું કહેવાનું? ઇથેન વત્તા એમાઇન. તો ઇથેન વત્તા એમાઇન તો ઇથેનેમાઇન. હાલો, ત્યાર પછી ત્રીજા ઉપર આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ કેટલા કાર્બન? તો કે 3. તો શું કહેવાય? તો કે પ્રોપાઇલ એમાઇન. હાલો, આલ્કેન એમાઇન 3 કાર્બન, તો પ્રોપેન વત્તા એમાઇન, તો અહીં કહેવાનું પ્રોપેનેમાઇન. પણ મેં તમને હમણાં કીધું કે સીધી શૃંખલા હોય તો તમારા શબ્દ આગળ રાખવો પડે. નોર્મલ પ્રોપાઇલ એમાઇન, આ હંમેશા ધ્યાન રાખવાનું. નાની બાબત, 3 કાર્બનથી શરૂ થાય એટલે તમારે નોર્મલ શબ્દ છે વાપરો, કારણ કે 3 કાર્બનમાં આઈસો પણ થઈ શકે. હવે અહીંયા આપ્યું છે તો શું કરવાનું? બરોબર, સામાન્ય નામ આપું તો કે 3 કાર્બન છે તો પ્રોપાઇલ કહેવાય. તો કે સર ખરેખર આ તમે જોતા આવડે તો આઈસો કહેવાય એને. શું કરતા આવડે તો આઈસો કહેવાય એને? જોતા આવડે તો આને આઈસો કહેવાય. કેમ ખબર પડે? તો કે સર અહીંયા તમે NH2 રાખી દો અને આ CH3 તમે રાખી દો અહીંયા. થઈ ગયું? હાલો, શું બોલાય? આકડી જ મેં તમને આપ્યું હતું, આઈસો પ્રોપાઇલ એમાઇન. હવે અહીંયા તો બાકી તમારે નામકરણ નંબર આપી દે, ઓછામાં ઓછા આને નંબર મળવો જોઈએ. તો અહીંયા 1 2 અને 3. તો શું કહેવાનું? પ્રોપેન 2 એમાઇન. શું કહેવાનું? પ્રોપેન 2 એમાઇન. અહીંયા આવો. બરોબર, એક બાજુ ઇથાઇલ છે, એક બાજુ મિથાઇલ. તો ABCDમાં પહેલા કોણ આવે? તો કે ઇથાઇલ. તો અહીં લખવાનું ઇથાઇલ મિથાઇલ એમાઇન. અહીંયા શું કરવાનું? તો કે અહીંયા પહેલા મોટામાં મોટી શૃંખલા પસંદ કરવાની. તો કે આ મોટી થાય. અહીંયા મિથાઇલ છે તો કે આને શાખા કહેવાની, અને મૂળ શાખા કહેવાની. મતલબ બરોબર, તમારે આને ઉપશાખા કહી દેવાની. એટલે અહીંયા શું થઈ જાય? તો કે અહીંયા આમ લખવાનું N મિથાઇલ, પછી 2 કાર્બન તો ઇથેન વત્તા એમાઇન. તો લખવાનું અહીંયા N મિથાઇલ ઇથેનેમાઇન. સમજમાં આવી આખી વસ્તુ? અહીંયા તો તમારે સામાન્ય નામકરણ લખો એટલે આલ્કાઇલ એમાઇન લખવાનું છે. ઇથાઇલ મિથાઇલ એમાઇન થઈ ગયું. બરોબર છે, પણ અહીંયા શું પ્રશ્ન થાય? તમારે શું ધ્યાન રાખવાનું? બરાબર, તો કે અહીંયા લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની, પછી બીજી છે એને શાખામાં લઈ જવાની તમારે. આપણે કેમ કહેતા 2 મિથાઇલ 3 મિથાઇલ, એમ આને 1 2 3 નામ ન મળે, કારણ કે નાઇટ્રોજનને નામ મળતું નથી. ઓલી પણ શું હતું?
તો કે જ્યાં તમે એને નંબર આપતા હતા એટલે ચાલતું હતું, બરોબર. ઓકે, અહીંયા તમે લ્યો તો શું કહેવાય? અહીંયા ત્રણેય બાજુ મિથાઇલ છે, તો 3 હોય તો ટ્રાય કહી દેવાનું, તો કે ટ્રાય મિથાઇલ એમાઇન. સેમ અહીંયા એક શાખા મોટામાં મોટી ગયો અને બાકી બેને ઉપશાખા કહી દો તો કહેવાનું શું? એન એન ડાય મિથાઇલ, પછી એક જ કાર્બન છે એટલે મિથેન વત્તા એમાઇન, તો કહેવાનું મિથેને એમાઇન. તો અહીંયા પણ તમે ડાય મિથાઇલ લખો તો તમારે વર્ગીકરણ કરીને આપવું પડે ક્યાં છે. કેમ આપણે ખબર કહેતા કે 1,1 ડાય મિથાઇલ અથવા તો કહેતા 2,2 ડાયક્લોરો, તો બે સંખ્યા છે તો ક્યાં છે એ કેવું પડે. તો અહીંયા આપણે કહેવાનું NN ડાય મિથાઇલ, બરોબર. ઓકે, ચાલો ત્યાર પછી બાકીના નામ આપને આપેલા છે એ નામ ઉપર આપણે જઈએ. C2H5N C2H5 અહીંયા CH2 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 CH3, પછી અહીંયા છે NH2 CH2 CH ડબલ બંધ CH2, પછી અહીંયા છે NH2 CH2 6 NH2, પછી છે અહીંયા NH2, પછી છે અહીંયા NH2 અને અહીંયા CH3, પછી NH2 અહીંયા છે Br, પછી છે અહીંયા NH2 NCH3 રેડી. ઓકે, ચાલો. બેન્ઝીન દોરતા ન આવડતું હોય તો 100-200 વખત પ્રેક્ટિસ કરી લેજો. નવું એડમિશન લીધું જે લોકોએ, એને જો બેન્ઝીન દોરતા ના આવડતું હોય તો 250 વખત દોરી નાખવું ભાઈ. હા, પછી અહીંયા આવશો તો તકલીફ પડે એવું નહીં કરતા. હા, હમણાં આપણે ટૂંક સમયમાં મળશું. ઓકે, અહીંયા આપણે રાખીએ પહેલા સામાન્ય નામ, અને અહીંયા રાખીએ આપણે IUPAC નામ, બરાબર. તો લખીએ પહેલા સામાન્ય નામ આનું. એક બાજુ 4 કાર્બનની શૃંખલા છે, બે બાજુ 2-2 કાર્બનની શૃંખલા છે. તો આને સર એમ કેવું કે ડાઇથાઇલ બ્યુટાઇલ એમાઇન એવું કહેવાય. ડાઇથાઇલ બ્યુટાઇલ અને એમાઇન. તો કે ડાઇથાઇલ ક્યાં છે? અહીંયા આપણે કહેતા હતા કે ઇથાઇલ મિથાઇલ એમાઇન તો ઓકે હતું, એક બાજુ ઇથાઇલ એક બાજુ મિથાઇલ, બરાબર છે. પણ અહીંયા પ્રશ્ન કેવો થયો કે 3 શાખા, ટૂંકમાં એક મુખ્ય શાખા તમે માનો, આમાં તો મુખ્ય તો હોય નહીં, સામાન્ય નામકરણમાં તો કઈ જે હોય બધું ભેગું જ હોય. તો 2 ઇથાઇલ ને 1 બ્યુટાઇલ ને એમાઇન, તો એવું કહેવાય ડાઇથાઇલ બ્યુટાઇલ એમાઇન. પણ ડાઇથાઇલ પણ ક્યાં? એટલા માટે આપણે આને N નંબર જ નામ આપી દેવાનું. સામાન્યમાં પણ ચાલે, NN ડાઇથાઇલ, પછી કહેવાનું આપણે શું? બ્યુટાઇલ એમાઇન. કારણ કે આ આલ્કાઇલ એમાઇન છે એટલે શાખા તમારે એક જ હતી ને, મારો એક જ હોય ને તો કહેવાય આપણે શું? ઇથાઇલ બ્યુટાઇલ એમાઇન. મને અહીંયા પ્રોપાઇલ હોત ને તો પણ ચાલે, અહીંયા પ્રોપાઇલ હોય તો ચાલે. તો શું કહેતા આપણે? પેલા લખત બ્યુટાઇલ અથવા તો પેલા બ્યુટાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એમાઇન એવું લખત. પણ અહીંયા પ્રશ્ન શું છે? બે સમાન છે. જો અહીંયા પ્રોપાઇલ હોત, 3 કાર્બન હોત તો આપણે ABCD પ્રમાણે પેલા બ્યુટાઇલ એટલે બી લખત, તો લખત બ્યુટાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એમાઇન. તો કોઈ પ્રશ્ન તો કેમ આપણે લખ્યું ઇથાઇલ મિથાઇલ, લખ્યું ટ્રાય મિથાઇલ એમાઇન? કારણ એકની બાજુમાં 3 જ છે,
એક જ કાર્બનની શૃંખલા છે એટલે કોઈ પ્રશ્ન નથી. પણ અહીંયા કેવું છે કે બે ઇથાઇલ છે અને એક બ્યુટાઇલ છે એટલે ઇથાઇલ બે ક્યાં છે આનું સ્પષ્ટ વર્ગીકરણ તમારે કરવું પડે. એટલે એ લખવું પડે કે NN ડાઇઇથાઇલ બ્યુટાઇલ એમાઇન અને IUPAC માં સેમ ઈ જ થવાનું છે, થોડોક ચેન્જ NN ડાઇઇથાઇલ બ્યુટેનેમાઇન, કારણ કે આલ્કાઇલ એમાઇન છે એટલે શું લખવું પડે ત્યાં બ્યુટેનેમાઇન. કદાચ ત્યાં ન દેખાતું હોય તો અહીંયા આપણે લખી નાખીએ બ્યુટેને, લગભગ તો દેખાય જ ત્યાં તમને, પણ કદાચ બાય ચાન્સ ન દેખાય તો અહીંયા આવીએ તો અહીંયા સર બે ક્રિયાશીલ સમૂહથી આવે, એક ડબલ બંધ અને એક NH2. એમાં મુખ્ય NH2 છે, ડબલ બંધ કે ટ્રિપલ બંધનો અહીંયા કોઈ ઇસ્યુ નથી એટલે કોઈ ચિંતા નથી. અહીંયા તમારે હેલોજન હોય તો પ્રશ્ન થાય, પણ NH2 છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી. મેં તમને ઓલી ધોરણ 11 ની અંદર તમને સાહેબે ક્રિયાશીલતાનો ક્રમ લખાયો છે, એસિડ એસ્ટર એમાઇડ સાયનાઇડ આલ્ડિહાઇડ કીટોન, બરોબર? એ આખો તમને ક્રમ સાહેબે લખાયો તો કોણ કોના કરતા પછી ખબર તમે કહેતા OH ને હાઇડ્રોક્સી કહેતા, બરોબર? કીટોન હતા એને તમે ઓક્સો કહેતા, પણ એ ક્યારે કહેવાય કે પ્રબળતાના ક્રમને આધારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે. આ બે ક્રિયાશીલ સમૂહ, એક ડબલ બંધ આવ્યો ને એક NH2 આવ્યો, તો આમાંથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ થાય તો કે આમાંથી NH2 થાય, બરોબર? તો આને ઓછામાં ઓછો નંબર તમારે મળે એ પ્રમાણે આપવાનો, પણ એ પ્રશ્ન તો કઈ નંબરનો છે એની સામાન્ય નામકરણ છે. પણ આ જે ભાગ છે ને આને એક બીજું નામ અપાય કે ડબલ બંધ ધરાવતો કાર્બન ને એની સાથે જોડાયેલા કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને એક બીજું સામાન્ય નામથી આપવામાં આવે છે. તમારે કદાચ લગભગ સાહેબે ભણાવ્યું હશે કે નહીં મને ખબર નહીં, કદાચ શરૂઆત તો કરી હતી સાહેબે જે તે સમયે ચેપ્ટરની, બરોબર? અને એલાઇલિક સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? એલાઇલિક સમૂહ. કદાચ હેલો આલ્કેન હેલો એરીની શરૂઆત કરી હતી સાહેબે કદાચ, અને એમાં તમે જો IUPAC કદાચ ભણ્યા હોય તો તમે એમાં કહેતા હતા કે ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન અને એની સાથે જો ક્રિયાશીલ સમૂહ જોડાય તો એને એલાઇલિક હેલાઇડ એવું કહેવાય. શું કહેવાય એને? એલાઇલિક હેલાઇડ. તો અહીંયા એમાઇન છે તો આને કહેવાય એલાઇલ એમાઇન. શું કહેવાય? એલાઇલ એમાઇન. શું કહેવાય એને? એલાઇલ એમાઇન. ફરી પાછો કહું છું શું કે ડબલ બંધ ધરાવતો કાર્બન સાથે જોડાયેલો કાર્બન જો ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય તો એને એલાઇલ સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? એલાઇલ સમૂહ કહેવાય. કે sp2 સંકરણ ધરાવતા કાર્બનની બાજુમાં sp3 સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને એલાઇલ કહેવાય, બરોબર? આવું કદાચ જો તમે જોયું હોય તો મને ખ્યાલ નહીં, તમે કારણ કે શરૂઆત તો કરી ત્યાંની, ક્યાં પહોંચ્યા હતા મને ખ્યાલ નથી. ઓકે, તો એલાઇલ એમાઇન આપણે આને કીધું, બરોબર? અને IUPAC તો અહીંથી નંબર આપવાનો મેં તમને કીધું 1, 2 અને 3, કારણ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ NH2 છે તો અહીંથી નંબર તમારે આપવાનો, બરાબર છે? એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય ને એનું નામકરણમાં એ છેલ્લે છે. એટલે અહીં હું લખવાનું પહેલા તો કે 3 કાર્બન છે એટલે અહીં લખવાનું પ્રોપ. જો યાદ રાખજો હો, ડબલ બંધ ટ્રિપલ બંધમાં પ્રોપેન ન કહેવાય, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ, ઓક્ટ, નોન, ડેક આવું બોલે. પ્રોપ 2 in 1 એમાઇન. આ યાદ રાખવાનું ખાસ. આવી નાની નાની જે બાબતો છે ને આના મારા ઘણી વખત એમ કઈ લોકો પૂછી નાખે, 2 માર્ક્સની અંદર પૂછી નાખે, એવું કઈ નથી ના પૂછે. એમ પૂછે કે નીચે આપેલા ક્રિયાશીલ સમૂહનું અથવા તો નીચે આપેલા પદાર્થનું સામાન્ય IUPAC નામકરણ કરો. આપણા મગજમાં પણ ન હોય પણ પૂછી નાખે. અથવા તો ઘણી વખત એવો MCQ હાર્ડ કાઢો તો કાઢે કે એલાઇલ એમાઇનનું IUPAC નામ નીચેનામાંથી કયું છે. હવે આપણે એલાઇલ એમાઇનનું સ્ટ્રક્ચર જ ના આવડતું હોય તો એલાઇલ વસ્તુની તમને ખબર હોય તો એ કઈ એમાઇન વસ્તુ કઈ મોટી છે ને, બહુ તમે સારી રીતે જાણો છો આ બાબતને. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જે સામાન્ય રીતે જે કઈ જે કહેવાય છે તમને ખ્યાલ હોવો જોઈએ. મને કેમ આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક એમ આ એલાઇલ છે, બરોબર? તમે ન ભણ્યા હોય તો હું તમને અત્યારે કહી દઉં છું. બાકી કદાચ તમે 10મા ચેપ્ટરની અંદર શરૂઆત કદાચ કરી હતી તો શરૂઆતમાં એમાં પણ IUPAC ની અંદર આવતું હતું એલાઇલિક હેલાઇડ ને વિનાઇલ હેલાઇડ ને, બરોબર? ચાલો અહીંયા આવીએ આપણે. 6 કાર્બનની શૃંખલા છે ને 2 બાજુ એમાઇન છે, બરોબર છે? તો શું કહી શકો તમે આને? સરળ રીતે છે 2 એમાઇન સમૂહ છે. આપણે કેમ કે ઇથેન 1,2 ડાઇક્લોરો અથવા તો 1,2 ડાઇક્લોરો ઇથેન, 1,3 ડાઇક્લોરો ઇથેન એવું આપણે કહેતા, બરોબર? કે પ્રોપેન 1,3 ડાયમાઇન આવું કહેતા કે નહીં, બરોબર? એ IUPAC નામ થયું. અહીંયા આપણે આ જે ભાગ છે એક તો તમે ઓળખો કે આ કોણ છે, આવું આપણે ક્યાંક ભણી ગયા
આવું આપણે ક્યાંક આવતું, બરોબર? ક્યાં આવતું? તો કે યાદ કરવાનો પ્રયત્ન કરો. આપણે નાયલોન 66 ની અંદર ચર્ચા કરી હતી, હેક્ઝામિથિલિન ડાયમાઇન. હેક્ઝા CH2 સમૂહ છે ને મિથિલિન સમૂહ કહેવાય. CH2 સમૂહ છે ને શું કહેવાય? મિથિલિન સમૂહ. હેક્ઝામિથિલિન ડાયમાઇન ને એડિપિક એસિડ આ બે જોડાય તો નાયલોન 66 બનતું હતું, બરોબર? એડિપિક એસિડમાં CH2 ને COOH એ બે જોડાય એટલે નાયલોન 66 બનતું હતું, બરોબર? IUPAC નામ શું કહેવાય? હેક્ઝેન 16 ડાય એમાઇન, બરોબર? ચાલ, NH2 સામાન્ય નામ આપવું તો શું કહેવાય? તો કે ભાઈ આલ્કાઇલ એમાઇન. એટલે આનું સામાન્ય નામ ખરેખર છે એ એનિલિન છે, પ્રચલિત નામ તમે જેને કહી શકો. આ એનિલિન જે નામ છે IUPAC તરીકે પણ સ્વીકારાયેલું છે, એટલે એનો કોઈ ઇસ્યુ નથી. તમે આને એનિલિન કહો તો પણ ચાલે. બાકી આલ્કાઇલ એમાઇન તો પહેલા નીચેનો ભાગ ને પછી એમાઇન તો કહેવાય બેન્ઝીન એમાઇન. શું કહેવાય? બેન્ઝીન એમાઇન. નીચેનો ભાગ છે બેન્ઝીન, ઉપરનો એમાઇન તો શું કહેવાય? બેન્ઝીન એમાઇન. અહીંયા ચાલો તો અહીંયા 1 અને 2 ઉપર મિથાઇલ છે એટલે આના ઓર્થો કહેવાય, બરોબર? એટલે આ ખરેખર છે ને એ ઓર્થો ટોલ્યુડિન તરીકે પ્રચલિત છે. કેમ? આ ટોલ્યુઇન એનિલિન તરીકે પ્રચલિત છે, એમાં ટોલ્યુડિન તરીકે પ્રચલિત છે. જેના તરીકે? ઓર્થો ટોલ્યુડિન. પણ CH3 ઓર્થો ઉપર છે એટલે ઓર્થો કહેવાય. મેટા ઉપર હોય તો એને મેટાટોલ્યુડિન કહેવાય, પેરા ઉપર હોય તો એને પેરાટોલ્યુડિન કહેવાય. યાદ રાખવાનો પ્રયત્ન કરજો અથવા તો યાદ રાખજો, ઓર્થો, મેટા અને પેરા આ સામાન્ય નામમાં વપરાય, નહીં કે IUPACમાં. ઓર્થો, મેટા અને પેરા એ હંમેશા ક્યાં વપરાય? સામાન્ય નામકરણમાં વપરાય, IUPAC નામકરણમાં વપરાય નહીં. 1 2 ઓર્થો, 1 3 મેટા, 1 4 પેરા. તો અહીંયા ઓર્થો ટોલ્યુડિન, અહીંયા કહેવું તો શું કહેવાય? તો કે અહીંયા કહેવાય બે નામ અપાય, 2 મિથાઇલ એનિલિન. હું જનરલી આને એનિલિન તરીકે જ કહું છું, કારણ કે એનિલિન તરીકે IUPAC નામકરણમાં પ્રચલિત છે, તો બેન્ઝીન એમાઇન કહેવાની કોઈ જરૂર નથી. બાકી આમ કહો તો પણ ચાલે. શું? 2 મિથાઇલ બેન્ઝીન એમાઇન, એ પણ ખોટું નથી, બરાબર? અહીંયા શું કહેવાય? તો કે અહીંયા કહેવાય પેરાબ્રોમો એનિલિન. શું કહેવાય? પેરાબ્રોમો એનિલિન. સામે શું કહી દેવાનું તમારે? તો કે સામે કહેવાનું 4 બ્રોમો એનિલિન. શું કહેવાનું? 4 બ્રોમો એનિલિન, બરોબર? આ પ્રમાણે તમારે નામકરણ કરવાનું. અહીંયા CH3 2 છે એટલે આનો મતલબ ખરેખર આવો હોય, અહીંયા 2 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય, બરોબર? આ તૃતીયક છે. મેં તમને કીધું ને બે આલ્કાઇલ સમૂહ ને એક એરાઇલ સમૂહ જોડાયેલું છે, બરોબર? હવે આટલા આખા ભાગને તમે એનિલિન કહો છો, આ તો તમને ખબર છે. આ બે ભાગ રહ્યા એટલે આને શું કહેવાય તમારે? તો કે આને તમારે કહેવાય NN ડાય ઇથાઇલ, સોરી ડાય મિથાઇલ એનિલિન. સેમ આનું IUPAC પણ આ જ થાય, કારણ કે એનિલિન છે એ સામાન્ય નામમાં એ જ વપરાય અને IUPAC નામની અંદર પણ એ જ વપરાય, બરોબર? તો આને કહેવાય NN ડાય મિથાઇલ એનિલિન. તમે IUPACમાં પણ એ જ નામ છે એને વાપરી શકો. એમાં કાંઈ અઘરું કે કાંઈ મોટું કે ખોટું કે કાંઈ છે નહીં. ઓકે, બીજા 4-5 નામ આપને આપેલા છે સ્વાધ્યાયની અંદર, તો એ 4-5 નામની અંદર પણ આપણે જઈએ તો ખ્યાલ પડશે કે ભાઈ શું આપેલું છે ને કેવી રીતે આપેલું છે. હોમવર્કમાં ખાસ તમારે ધ્યાન દેવાનું છે. તમને જે બોર્ડ ઉપર લખાવીએ એ તમારે લખવાનું જ છે, બરોબર?
પણ બીજું કંઈ કીધું હોય તમને ક્લાસની અંદરથી કે ભાઈ આ તમારે સ્વાધ્યાય દાખલો હોમવર્કમાં લખવાનો છે કે આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે, તો એ પણ તમારે હોમવર્કની અંદર જ કરીને પાછો મોકલવાનો જ છે, બરાબર? એટલે એ ભૂલવાનું નથી ભાઈ. મને બધું યાદ છે, પછી ચિંતા તમારે વધી જશે, એટલે એવું ના થાય એની કાળજી લેજો તમે ખાસ. ચાલો, સ્વાધ્યાયમાં 13.1 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે, બરોબર? એમાં 5, 6, 7 નામ આપ્યા છે આયુપીએસસી. એ નામને આપણે વર્ગીકૃત કરવાના છે અને એનું આયુપીએસસી નામ પણ આપણે આપવાનું છે. એમાંથી પહેલું જે છે એમાં એવું આપ્યું છે CH3 ટ્વાઇસ NH, સોરી ફોર ધેટ, NH2. પછી બીજું આપ્યું છે CH3 CH2 ટ્વાઇસ NH2. ત્રીજું આપ્યું છે CH3 NH CH CH3 ટ્વાઇસ. પછી ચોથું આપ્યું છે CH3 થ્રાઇસ C NH2. પાંચમું આપ્યું છે C6H5 NH CH3. પછી અહીંયા 6 નંબર CH3 CH2 ટ્વાઇસ N CH3. 7 નંબર છે મેટા Br C6H4 NH2. અને 8 નંબર ઉપર આપ્યું છે CH3 CH2 ટ્વાઇસ. એમ કેમ મેં લખી નાખ્યું? તો 5, 6 અને 7 જ છે. 5, 6 અને 7 જ છે. 8મું છે જ નહીં. 8મું તો આ લખ્યું એ જ છે, બરોબર? આમ કેમ છે? તો હા, એ લોકોની ભૂલ છે ક્રમ આપવામાં. ઓકે, મેં કીધું કે 8મો નંબર આપ્યો છે. ચાલો, હવે જો પહેલાં તો છે ને સ્વાધ્યાયમાં તમને ભેગા સૂત્ર લખીને આપ્યા છે. એક તો તમને પહેલાં એને નોખા પાડતા શીખવાના, ટેવ પાડવાની કે આને નોખા કઈ રીતે પડે. તો કે અહીંયા જોવાનું, આ કાર્બન સાથે NH2 પણ છે ને આ 2 CH3 છે. જો આ ખાસ તમારે જોવાનું છે કે આને આ રીતે તમારે લખવાનું. કઈ રીતે? તો કે પહેલાં એક તો આ CH છે, એની આરે NH2 છે, આ CH સાથે 2 CH3 છે, એટલે એક CH3 મેં અહીંયા લખ્યું અને એક CH3 હું નીચે લખું છું, બરોબર? હવે પછી તમારે નામ આપતા શીખવાનું, સ્ટ્રક્ચરને ખોલવાનું અને પછી નામ આપવાનું, નહીં પછી અઘરું પડશે નામ આપવામાં તમને, બરોબર? એટલે ખાસ આ બાબતની કાળજી એક તમારે આ લેવાની છે. અહીંથી માનો કે હવે તમારે શું કરવાનું? તમારે શું કરવાનું કીધું છે આ લોકોએ? નીચે દર્શાવેલા સંયોજનોના આયુપીએસસી નામ લખો અને તેમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનમાં વર્ગીકૃત કરો. એક તો પેલા જોઈને ખબર પડે કે પ્રાથમિક છે કે દ્વિતીયક છે કે તૃતીયક. તો કે ભાઈ NH2 છે, મતલબ એમોનિયામાંથી એક હાઇડ્રોજન ગયો છે, એટલે આ ભાઈ પ્રાથમિક એમાઇન છે. ઓકે, આ ખબર પડે. હવે આનું આયુપીએસસી નામ આપવાનું. NH2 ને ઓછામાં ઓછો નંબર આપવાનો, તો કે 1, 2, 3. તો શું થાય? તો કે ભાઈ થાય 3 કાર્બન છે તો પ્રોપેન 2 એમાઇન આલ્કેન એમાઇન. આ પ્રમાણે તમારે નામકરણ કરવાનું છે. કયા પ્રમાણે? આલ્કેનેમાઇન. બીજું છે તો એ એકદમ સરળ વસ્તુ છે. શું સરળ છે? તો કે ભાઈ આ રીતે તમે સીધું એને લખી શકો. CH3, આ CH2 2 વખત છે તો CH2 2 વખત અને પછી NH2, બરોબર? અહીંયા પણ એમોનિયામાંથી એક જ હાઇડ્રોજન ગયો છે, એટલે આ પણ 1 ડિગ્રી છે. અહીંથી નંબર આપો 1, 2 અને 3. તો આ છે પ્રોપેન 1 એમાઇન. અને કદાચ એકબીજાના તમે આઇસોમર કહી શકો, બરોબર? સમઘટકો જેને આપણે કહી. ઓકે, અહીંયા આને ખોલો તો આ CH3 એની આરે NH, આ NH આરે પાછું CH,
અને અહીંયા 2 CH3 છે. કેટલા છે? 2 CH3. આ CH ની સાથે તો એક CH3 મેં અહીંયા લીખો અને એક CH3 મેં લીખો અહીંયા. બરોબર? આના જેવું જ છે, પણ અહીંથી હાઇડ્રોજન કાઢીને પાછો એક મિથાઇલ સમૂહ મૂકો. બરોબર? આ કેટલા ડિગ્રી? તો કે 2 હાઇડ્રોજન એમોનિયામાંથી ગયા એટલે આ થયું 2 ડિગ્રી. રેડી? IUPAC પ્રમાણે અહીં તમારે ઓછામાં ઓછું નંબર આને આપો તો અહીં લખવાનું 1 2 અને 3. તો અહીંયા લખાય શું? તો કે N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. અહીંયા શું છે? તો કે અહીંયા જો તમે સ્ટ્રક્ચર જુઓ તો તમને ખ્યાલ પડે કે આ CH3 સાથે એક કાર્બન, એની હારે NH2, એટલે આ પેલો કાર્બન લખું, એની સાથે NH2. આ કાર્બન સાથે 3 CH3 છે એટલે હું લખું અહીંયા 1, આ 2 અને આ 3. એમોનિયામાંથી કેટલા હાઇડ્રોજન ગયા? તો કે એક જ ગયો છે. તો કે આ તમારો 1 ડિગ્રી થાય. બરાબર છે? ત્યાર પછી જો આની અંદર આપણે કહીએ તો નંબર આપો તો નંબર અહીંથી મળશે 1 2 3. ગમે એમ આપો, અહીંથી આપો 1 2 3, અહીંથી આપો 1 2 3, અહીંથી આપો 1 2 3, અને 2 નંબર જ મળશે. બરોબર? એટલે પણ અહીંયા આવું થાય 2 મિથાઇલ 2 ઉપર મિથાઇલ, કારણ કે આ શાખા છે, આને નંબર આપ્યો નથી. નંબર ન આપ્યો એ શાખા કહેવાય. 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. બરાબર છે? ચલો, C65NH અને CH3. બરોબર? C65 એટલે શું થયું? તો કે ભાઈ આ તમારું બેન્ઝીન રિંગ. અહીંયા કાંઈક જોડાણું એટલે C6H5 થઈ ગયું. અહીંયા છે NH અને અહીંયા છે CH3, એટલે એક બાજુ એરાઇલ ને એક બાજુ આલ્કાઇલ સમૂહ છે. બરોબર? તો આને શું કહેવાય? તો કે આને કહેવાય N મિથાઇલ એનિલિન. શું કહેવાય આને? N મિથાઇલ એનિલિન. ઓકે, અહીંયા આવો. પહેલા તો સ્ટ્રક્ચર છે એને ખોલતા શીખવાનું છે આપણે. બરોબર? આ N હારે એક મિથાઇલ સમૂહ છે, આ N સાથે 2 ઇથાઇલ છે. તો અહીંયા લખું હું CH3 CH2, એક નીચે લખું CH2 CH3. આમાંથી કોઈ એકને લાંબામાં લાંબી શૃંખલા કહી દો. મને આને હું લાંબામાં લાંબી શૃંખલા કહી દઉં 1 2. તો હવે N હારે મિથાઇલ પણ છે ને ઇથાઇલ પણ છે. મિથાઇલ અને ઇથાઇલમાંથી ABCD માં પહેલા કોણ આવે? તો કે પહેલા ઇથાઇલ. તો અહીંયા લખાય N ઇથાઇલ N મિથાઇલ ઇથેનેમાઇન. ઇથેન વત્તા એમાઇન તો ઇથેનેમાઇન. અહીંયા બરોબર C6H4 અને NH2, આ તમારું બેન્ઝીન એટલે C6H6. અહીંથી એક એટલે C6H5. અહીંયા આવી ગયું બેન્ઝીન આરે NH2. અહીંયા છે મેટા ઉપર બ્રોમો છે. બરોબર? આ થઈ ગયા 6 હાઇડ્રોજનમાંથી 2 નું વિસ્થાપન થઈ ગયું. ઓકે, ક્લિયર? અહીંયા શું નામ અપાય? તો કે મેટા ઉપર બ્રોમો છે એટલે અહીં નંબર આપો 1, આ 2 અને આ 3. તો અહીં લખાય શું લખાય? તો કે 3 બ્રોમો એનિલિન. શું લખાય? 3 બ્રોમો એનિલિન. આ થયા તમને જે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા હતા એ સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના IUPAC નામકરણ છે એ થયા. બરોબર? હવે આપણે આગળના ભાગ ઉપર કામ કરીએ. હવે સ્વાધ્યાયમાં કાંઈ બીજા પ્રશ્નો છે નહીં, પણ તમને લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે એના ઉપર આપણે જઈએ. લખાણ સંબંધિત 13.1 તો મેં તમને હોમવર્કની અંદર આપ્યો હતો. 13.2 માં ઓકે, હું આને પહેલાં કાઢી નાખું છું ભાઈ, કારણ કે પાછું મારે આને કાઢવું પડશે, કારણ કે ઓલી પણ એટલા ભાગમાં સમાશે નહીં, એટલે આને કાઢી નાખું છું બધાને. સ્વાધ્યાયના પ્રશ્નો એ પણ તમારે હોમવર્કની અંદર વ્યવસ્થિત લખવાના છે. કાર્બનિકની અંદર ખાસ જે આખું તમારું સ્વાધ્યાય છે ને લખાણ સંબંધિત જે પ્રમાણે હું તમને કરાવતો જાઉં છું એ પ્રમાણે તમારે ફેરબુકની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઉતારવાનું છે. આ વસ્તુ મગજમાં રાખવાની છે. બરોબર? તમને ના ખબર હોય તો એનો મતલબ એવો થશે કે તમે લેક્ચર જોયા નથી. બરોબર? પછી એમ કહેતા નહીં કે સાહેબ તમે ક્યાં અમને કીધું તું. ફરી પાછું કહી દઉં છું,
ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે આપણે કરીએ છીએ, બરોબર, કે સાહેબ કદાચ કરાવશે ગમે ત્યારે પણ તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર લખાણ સંબંધિત પ્રશ્ન હોય કે સ્વાધ્યાયના પ્રશ્ન હોય, સાહેબે કરાવ્યા હોય કે કીધું તમે જાતે કરી લેજો, બરોબર, એ તમારે આખા પ્રશ્નો છે એ ફેરબુકની અંદર કમ્પ્લીટ કરવાના છે. આખી એની ફેરબુક, કેમ તમે ફિઝિકલમાં તમે દાખલાની બુક આખી બનાવો છો એમ તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર તમારે આખા સ્વાધ્યાયની બુક બનાવવાની છે, બરોબર. સ્વાધ્યાય જે પ્રમાણે સર કરાવતા જાય છે એ પ્રમાણે તમારે લખવાનું છે. લખાણ સંબંધિત કરાવે તો લખાણ સંબંધિત, સ્વાધ્યાય કરાવે તો પાછો સ્વાધ્યાય, પછી પાછો લખાણ સંબંધિત, આ પ્રમાણે કરાવતા જવાનું. અને છેલ્લે જે નથી કરાવ્યા તમને, મતલબ એ તમને ટેક્સ્ટ બુકની અંદર રિએક્શનો કરાવી દીધી હોય, તમને જે નથી કરાવ્યા બાકીના હોય એ બધા તમારે તમારી જાતે કરી નાખવાના છે. ના ખબર પડે તો પૂછી લેવાનું છે, બરાબર છે. એટલે બીજી વખત હું સૂચન આપીશ નહીં આ બાબતનું. જ્યારે તમે આપણે મળશું સાથે રૂબરૂ લાઈવ, ત્યારે આપણે બુક તમારી ચેક કરશું, બરાબર. દરેક બાબતની બુક ચેક થશે તમારી. દાખલાઓ જે તમે ગણેલા છે અહીંથી તમે ગણાવેલા છે લેક્ચરની અંદર સ્વાધ્યાયમાં, બરાબર, તમે ગણો જ છો બધા, મને ખ્યાલ જ છે. એટલે એ બધા દાખલાઓ પણ આપણે ચેક કરશું. તમારા જે કંઈ લાગતા મિત્રો હોય એ ન જોતા હોય તો એને જાણ કરી દેજો, બરાબર, કે જેટલું કરાવેલું છે અત્યાર સુધી મેં, બરાબર, જેટલા દાખલાવાળા ચેપ્ટર ચાલ્યા છે, દ્રાવણ છે, વિદ્યુત રસાયણ છે, બરાબર, પછી બાકીના ચેપ્ટરની અંદર જે મેં પ્રશ્ન IUPAC નામકરણ કરાવેલું, સંકીર્ણ સંયોજનોની અંદર એ કંઈ કરાવેલું છે, બરાબર છે, એ બધા સ્વાધ્યાયમાંથી જે કંઈ કરેલા છે પ્રશ્ન એ બધાની બુક હું જોઈશ તમારી જોડેથી, બરાબર. એટલે જે કંઈ તમારા મિત્રો છે જે નથી જોતા કે નથી કરતા કાંઈ, એને કહેવાની જવાબદારી તમારી છે, બરાબર. ચાલો, એક લખાણ સંબંધિત પ્રશ્નો ઉપર આવી આપણે. લખાણ સંબંધિત 13.2 નંબરનો પ્રશ્ન છે. એવું કીધું છે, 3 પ્રશ્ન પૂછ્યા છે કે આણ્વીય સૂત્ર આ શું? C4H11N C4H11N વાળા જુદા જુદા સમઘટકીય એમાઇન સંયોજનોના બંધારણો લખો. વાળા જુદા જુદા સમઘટકીય એમાઇન સંયોજનોના સૂત્રો લખો કે બંધારણો લખો. સેકન્ડ ક્વેશ્ચન, આ બધા સમઘટકોના IUPAC નામ લખો. આ બધા સમઘટકોના IUPAC નામ લખો. ત્રીજું, એમાઇન સંયોજનોની જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે છે? એમાઇન સંયોજનોની જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે છે એ પણ આપણે કહેવાનું છે. જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા, એટલે કદાચ તમને યાદ હશે જ ધોરણ 11 ની અંદર તમે 4 સમઘટકતાઓ છે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ગયા. સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અથવા તો મેટામર્સ, બરોબર, એમાં અને શૃંખલા સમઘટકતા, એમ 4 સમઘટકતા આવતી, બરોબર. એની વાત કરે છે ત્રીજા પ્રશ્ન અંદર. ઓકે, સૂત્ર આપને કયું આપ્યું છે? પહેલું તો કે સૂત્ર આપને આપ્યું છે C4H11N, બરોબર. ચાલ, તો હું પહેલું સૂત્ર લખવાની અંદરથી પેલા 1 2 3 4 અને અહીંયા NH2, અહીંયા CH3, અહીંયા CH2, અહીંયા CH2 અને અહીંયા CH2. આ થઈ ગયા. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11. 11 હાઇડ્રોજન, 4 કાર્બન ને 1 નાઇટ્રોજન. ઓકે, બરોબર. સામે એનું નામ આપણે લખશું, બરોબર.
ચાલો બીજું નામ આપણે દરેકને લખતા જવાનું સાથે સાથે. બીજું શું કેમ બનાવશું તો કે CH3 CH આ એકને નીચે લઈ લો એટલે CH3 અહીંયા CH2 NH2. આવડે ને સમઘટકો બનાવતા 11મા ધોરણની અંદર તમે શીખી ગયા છો બરોબર. ત્રીજું આવી રીતે CH3 CH આ NH2 ને નીચે લઈ લો અને આમ જવા દો પાછું CH2 CH3 બરોબર. હવે તો કે હવે 2 કાર્બન ને ઉપર લઈ લો ઓલી પણેથી તો કે પછી આ ચોથું બને ને CH3 અહીંયા C અહીંયા CH3 અહીંયા CH3 અહીંયા NH2 5 નંબર બરોબર. હવે તો કે આ બધા જો મેં બનાવ્યા ને કે બધા લગભગ 1 ડિગ્રી બનાવ્યા 4 એ 4 બરોબર. પછી હવે 2 ડિગ્રી હવે પછી મતલબ એટલે મેં શું કીધું અત્યાર સુધી મેં કે NH2 છે એને છેડા ઉપર ગમે ત્યાં રાખ્યું બરોબર. હવે વચ્ચે મૂકીએ માનો કે આવું રીતે કરીએ કે CH3 CH2 વચ્ચે મૂકો એટલે અહીંયા NH અહીંયા CH2 CH3 પછી અહીંયા નંબર 6 શું કરીએ હવે પાછો એક નંબર અંદર લઈએ એટલે અહીંયાથી જાય CH3 અહીંયા NH અહીંયાથી જાય CH2 CH2 CH3 પછી એકને અહીં શાખામાં લઈ લો કાં તો આને અહીંથી શાખામાં લઈ લો આને લેવાય ઓને જો તો કંઈ ના થાય CH2 અહીંયા રાખું NH અહીંયા CH અહીંયા CH3 આને આ બાજુ જવા દીધો મેં CH3 બરોબર. 8મું CH3N અહીંયા CH3 અહીંયા રાખી દઉં CH2 CH3 એટલે આ તૃતીયક થઈ ગયો બરોબર. આપણે લગભગ હવે કોઈ શક્યતા હવે નથી. જો આ બનાવ્યું એ મેં 3 ડિગ્રી બનાવ્યો આ બનાવ્યો હોય 2 ડિગ્રી આ પણ 2 ડિગ્રી આ પણ 2 ડિગ્રી અહીંયા 1 ડિગ્રી બરોબર. આ પણ 1 ડિગ્રી આ પણ 1 ડિગ્રી આ પણ 1 ડિગ્રી. આના IUPAC નામ લખીએ આપણે અહીંથી નંબર અપાય 1 1 2 3 અને 4 બરોબર. તો અહીં લખશું આપણું નામ બ્યુટેન બ્યુટેન એમાઇન એવું કહી દો તો પણ ચાલે બ્યુટેન 1 એમાઇન કહો તો પણ ચાલે પણ બ્યુટેન એમાઇન કહો એટલે કંઈ ખોટું નથી પણ અહીં લખવું પડે બરોબર. 1 એમાઇન લખો તો ચાલે ન લખો તો પણ ચાલે. અહીંથી શું કરાય તો કે અહીંયા 1 2 અને 3 તો શું કહેવાય 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. અહીંયા ઓછામાં ઓછો નંબર એટલે અહીંયા 1 2 3 અને 4 તો અહીં કહેવાય બ્યુટેન 2 એમાઇન બરોબર. અહીંયા કદાચ આપણે લખીએ તો ચાલે હો બ્યુટેન 1 એમાઇન બરોબર. ચાલો ત્યાર પછી અહીંયા 1 2 અને 3 તો અહીં શું કહેવાય 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. અહીંયા લાંબા લાંબી એટલે અહીંયા 1 2 કહી દો તો શું કહી દો અહીંયા N ઇથાઇલ ઇથેને માઇન. પછી અહીંયા લાંબામાં લાંબી 1 2 3 તો અહીં શું કહેવાય N મિથાઇલ પ્રોપેને માઇન. અહીંયા 1 2 અને 3 તો શું લખાય N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. અહીંયા 1 અને 2 તો અહીં NN ડાયમિથાઇલ ઇથેને માઇન બરોબર. આ થઈ ગયા એના IUPAC નામ. તો આપણે ઘણા બધા IUPAC નામની પ્રેક્ટિસ પણ સાથે સાથે થઈ ગઈ બરોબર. જો સમઘટકો તમે જ્યારે બનાવો ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે તમે સમઘટકો જ્યારે બનાવો છો કોઈ પણ સૂત્રના બરોબર ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એનું IUPAC નામ સમાન ન થવું જોઈએ. સમઘટકોનો મતલબ શું થાય તો કે જેના આણ્વીય સૂત્ર સમાન
પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા એ દરેકને એકબીજાના સમઘટકો કહેવાય, બરોબર. હવે આપણું સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર પણ આપણે શીખી ગયા હતા અને અત્યારે પણ ફરી પાછો કહું છું કે આસુ સમાન અને બસુ જુદા જુદા, આણવીય સૂત્ર સમાન પરંતુ એના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને એકબીજાના શું કહેવાય, સમઘટકો કહેવાય. આ બાબતની ખાસ તમારે કાળજી લેવાની છે. એટલે આવી નાની નાની બાબતો છે એ જોવાની. હવે ત્રીજું જે તમને આપ્યું છે કે એમાઇન સંયોજનોમાં જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે. હવે જો હું કહી દઈશ ને તો તમને ખબર તો પડી જશે, પણ કહેવાનો મતલબ છે તો એના માટે તમે 11મા ધોરણની અંદર જાશો નહીં. તમે 11મા ધોરણની અંદર જરીક વીખ દો, તમારે 4 સમઘટકતાઓ આવતી: સ્થાન સમઘટકતા, શૃંખલા સમઘટકતા, મેટામર્સ અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બરોબર. ક્યાં ક્યાં જોવા મળે છે અને કઈ કઈ જોવા મળે છે એ તમારે જોવાનું. તો ક્રિયાશીલ સમૂહમાં તો સૌથી સરળ વસ્તુ છે કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, બસ આ જ ક્રિયાશીલ સમૂહ. બાકી તો એમાઇન છે તો ક્રિયાશીલ સમૂહ તો જુદો પડવાનો કોઈ સવાલ આવતો નથી, પણ એમાં તમે અંદર વિભાજિત કરી શકો 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન ને 3 ડિગ્રી એમાઇન. તો આ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા થઈ ગઈ. બરોબર. સ્થાનમાં કોણ જુદું પડે છે, શૃંખલામાં ક્યાં લાંબા ટૂંકું થાય છે, બરોબર, એ તમારે વસ્તુ જોવાની. આને સ્થાન કહેવાય, બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન, બરોબર છે. પછી આને પણ સ્થાન કહેવાય, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, 2 મિથાઇલ પ્રોપેન. સમાન ક્યાં થયા ભાઈ? અહીંયા 1 એમાઇન છે, મેં કીધું સમાન ન થવા જોઈએ. એ શું આવી જાય? પ્રોપેન 1 એમાઇન, બરોબર. તો આને સ્થાન બદલા કહેવાય, બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન, 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. એટલે સ્થાન NH2 છે એના સ્થાન બદલા એટલે આને સ્થાન સમઘટકતા તમે કહી શકો, બરોબર. શૃંખલા બદલે તો શૃંખલા સમઘટકતા તમે કહી શકો કે ભાઈ પેલા અહીંયા હતું પછી ત્યાંથી શૃંખલાની અંદર ચેન્જ થયો, બરોબર. મેટામર્સ એ બધી વસ્તુ છે એ તમને આમાં જોવા મળશે. મેટામર્સ આસપાસની ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં કાર્બનની શૃંખલા જુદી જુદી હોય, N ઇથાઇલ ઇથેન એમાઇન, N મિથાઇલ પ્રોપેન એમાઇન કે N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, બરોબર. તો આ બધા ક્રિયાશીલ ફોર ધેટ મેટામર્સની અંદર આવે. તમે જોજો, ચેક કરજો અને પછી લખીને મને પાછું બતાવજો કોણ કોણ છે એની અંદર આવે. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. આપણે ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.